બનાસકાંઠા જિલ્લામાં અમુક ગણો તો શ્રી ગણેશ આ રૈયા ગામેથી મિટિંગના પ્રથમ શ્રી ગણેશ કરવામાં આવેલ છે. તો ગરીબી વિસ્તારમાં ટિકિટ મળ્યા પછી કદાચ મળવાની અહીંયા ચૂંટણી નિમિત્તની મીટિંગ કે ચૂંટણી નિમિત્તની મીટિંગ આજે તમારા ગામથી શ્રી ગણેશ કર્યા છે. એટલે તમારા બધાને આ બેની પ્રત્યે લાગણી આખો એવી તમને બધાને વિનંતી, કારણ કે તમારું ગામ શ્રી ગણેશ જ્યારે કરે ત્યારે એવું અંદર 100% જીતી જાય છે. લોકસભાની ચૂંટણી એટલે દુનિયાના અને દેશની એક મોટામાં મોટી ચૂંટણી ગણાય. બંને પક્ષીય ઉમેદવાર જાહેર કરે છે ત્યારે આ વખતે એવા બનાસકાંઠાના ભાગ કે બે બેની વાળી પણ જ્ઞાનીબેન આપણા નજીકના છે. ગમે ત્યારે નાના મોટું ટોકો તમારું કોઈ હશે તો તમે આથી ભાભરે લોકો ખૂબ દૂર ના ગણાય. અને જ્ઞાનીબેનને તમારે કોઈ દાડો બસમાં કોઈને લઈ જવું પડે કે આ તમે ફલાણા ભલામણ કર્યું ફલાણા ભલામણ કર્યું એવું બધાને તમારે કોઈને કરવું પડશે નહીં. અને હું તો તમને બધાને વારંવાર કહું છું કે તમે એક જ જગ્યાએ સિક્કા માર કરો, કોક દાડો તો બદલાવો ને તો કોક ઉપર કોકને ખબર પડે કે ખરેખર લોકશાહી જેવું છે. હવે તો એવું લાગે છે કે ખરેખર તારી વર્ષે હાલત એકનું શાસન હેડી જાય એટલે ગુજરાતમાં તો એમ લાગે લોકશાહી નથી. કે તમને બધાને વિનંતી કરવા અમે આવ્યા છે કે અહીંયા ગામમાંથી સારામાં સારી જ્ઞાનીબેનની લીડ મળે અને કમલેશ્વર બાપજીની આપણે પ્રાર્થના કરો કે બેનને અહીંથી જીતાડી અને દિલ્હી મોકલે અને આપણે અહીંની દરેકે દરેક ખેડૂતલક્ષી કોઈ પણ રજૂઆત સારી વિધાનસભામાં લોકસભામાં કરે. જ્ઞાનીબેનોમાં બે ઉમેદવાર તમે જે ભાજપને કોંગ્રેસને પસંદ કર્યા છે એમાં સક્ષમ અને ધારદાર રજૂઆત કરવામાં જ્ઞાનીબેન કોઈ દાડો પાછા પડતા નથી. કે તમને બધાને આ તબક્કે વિનંતી કરું, મારે ઘણું નથી કહેવું, જ્ઞાનીબેન કહેશે કેટલું કેવું છે એટલું, પણ તમારે બધાની વિનંતી કરો છો કે આ વખતે પ્રથમ મિટિંગ તમારા ગામની કરી છે તો તમે આ ગામમાં અમારી બધાની આબરૂ રાશિથી સારામાં સારો ગામમાંથી ગાંઠિયા તમે બધાની વિનંતી કરી મારી વાતને જય જવાહર.